હાલો મિત્રો, આ ભાદરણના જાપે આપણે જોવા નાળિયેરી વાળો વિસ્તાર છે, ત્યાં નદીનું પાણી પોગી ગયું છે। આ બધા અડધે અડધે કડ પાણી છે, તોય છતાં અંદર હાલીને ઠેઠ નદી જોવા જાય છે। આ બધા જોઈને આવ્યા એને પૂછીએ, મોટા ભાઈ કેટલું પાણી છે નદીમાં? કઈ હામું લાય છે યાર, ગાળું ન બોલો ટેટા દેશમાં જાય। ઓલા પણ થોડક લખી જાય। મોટા ભાઈ કેવું પાણી છે નદી લખી? ફૂલ જોતા હોય શું કેવું છે સાહેબ, પાણી કેવું છે આ નદીનું? માલેણ નું? આ કેટલા વર્ષ પછી આવું પાણી આવ્યું? આ લગભગ 20-21 વર્ષે આવ્યું ભાઈ। 20-21 વર્ષે આ ભાદરણના ઝાપે પાણી ઘૂસી ગયું 2002 માં। આ 2020 માં એમ કહે છે કે જ્યારે એક ફેરી પાણી ગળી ગયું હતું, પછી અત્યારે પાછું બરોબર, અત્યારે પાછું આ 25 ની અંદર 5 વર્ષ પછી આ પાછું ઠેઠ ભાદરણના ઝાપે માલણ નદીનું પાણી પોગી ગયું। હે 22 વર્ષ પહેલા આવું ભાદરણના ઝાપે પાણી આવી ગયું હતું ને ખારનો ઝાપો પણ આખામાં આવી ગયું હતું। બધે પાણી જોવા અહીંયા કડી પાણી છે, તો છતાં માલણ પાસે જાય છે બધા। લાઈવમાં તમે જોઈ શકો છો। પરેશજી બારીયા, શું કેવું છે તમારું બધાને? પાણી આવ્યું બરાબર, મોજે દરિયા યુટ્યુબમાં। હવે આગળ જવાની મારી ઈચ્છા નથી। જો અહીંયા કડ પાણી થઈ જાય છે, અહીંથી આપણે પાછું વળી જવું છે ઘરે। પાછા ન પગ્યા હોય તો શું કરવું? હાલો મિત્રો, જય માતાજી। હું તમને અહીં લગીનું જ બતાવી શકું એમ છું, હવે આગળનું નહીં બતાવી શકું બરોબર। ઠેઠ માલણ નદી આવી જાય, ના કેટલું પાણી છે કંઈ નક્કી નથી। હાલો મિત્રો, જય માતાજી, જય સિયારામ।